ત્યારે આગામી દિવસોમાં ઠંડી ઘટશે. લગભગ ગાંધીનગર, અમદાવાદ, મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં તો લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કે નીચે જવાની શક્યતા રહેશે. કચ્છમાં પણ પવન સાથે લઘુત્તમ તાપમાન ઘટશે. આ ઉપરાંત જોવા જઈએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, હિંમતનગર, પંચમહાલમાં લઘુત્તમ તાપમાન ઘણું ઘટવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં તો લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કે 11 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. દરિયા કિનારાના ભાગોમાં લઘુત્તમ તાપમાન 18 થી 20 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. પરંતુ વલસાડના ભાગમાં અને નવસારી વગેરે ભાગોમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે. વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. ક્યારેક હવામાન એકદમ પલટો આવશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો અને લગભગ બનાસકાંઠાના ભાગો અને કચ્છના ભાગોમાં તેમજ મહેસાણાના ભાગોમાં અને સાબરકાંઠા, હિંમતનગરમાં ભાગો વધુ પડતો હોવાની શક્યતા રહેશે.